હેલો, જો અમારા ધ્રુવિકા બેન સાથે વલક કર્યો છે ચાલુ. ત્યાં આવું આવું ત્યાં જવું હે રોટલા કેટલા બનાવ્યા? બાજરાના 2 રોટલા લે ભાજી એની કરી તાંજળિયાની. જો તાંજળિયાની ભાજી અમારે રોટલા ગરમા ગરમ દેશી ખાણું એકદમ દેશી. તો વાડીએ જવાનો વિચાર હતો. ચાય આંટો મારવા એમ. હા વાડીએ જવું દીકુ? વાડીએ જવું? શું કે તું? શું કે આ અમારે શું બોલે કે એમ તું શું કે હે વાત કરો તો એકાદું મરસું હેકી નાખ ની. હા હા જો પાણી એ તો ટીપું પાણી આવ્યું તો ચાલુ થઈ ગયા પલવા. કા 2 વાર ના જાય ને જેટલી વાર ખાય એટલી વાર નાવા જવાનું. ડોલ પાણી ભરી રાખવાય ને એમાં 2 વાર ના તો પછી હું પાણી કેટલી પીએ થઈને કરતો આ પાણી ઉકળી દીધા એવું કારો નીકળવાનો હવે એને અમારે આખો દી પહેલા જ કરવાનું. પાણી તરીકે દેખાય એટલે ચાલુ થઈ જાય ઢોળવાનું બાટી. કા એને કપડા ધોયા એમ ને? થોડા કેવા તોયા 2-3 લે હે દીકો કપડા ધોયા તે બેટા? તોય તો હું ગાડી કે ને ખાવ બુકને ગઈ ખાવ એને કપડા બહુ ધોવા જોઈએ એને અમારે. અમારે જો ને પોપિયા બેહો રોલ કરે બતાવ્યો પણ પાછું મેં કીધું હા જો કઈડા કઈડા પોપિયા થઈ ગયા. એક વરસ નહીં છું હા પોપિયાને જોયું છે દિવાળી ટુકડો ઈવા સોય પઈ પીસીને આવી ગયા કોણ દેવો દિવાળીમાં પીસીને આવી ગયા. જો ને એને હાટો રમકડા તો એની હાટો કેટલાય હોય પણ એ તે રંબે નહીં. કા જોવી રમકડા રમવા આવે બીજા છોકરા આવે એને રમવા આપે એને રમવું એમ ન થાય. કા જો ને આવું જ રમ્યા કરે. લો એ દીકુ એવું રંબાય ન રંબાય એમ કે જો એવું. હાલો નહીં હવે ભાણામાં આપી જો ખાઈ લઈ. જો અમારે જો જાય મમ ખાવું ને દીકુ? મમ ખાવું છે ને? મમ ખાવું છે ને તારે? મમ ખાવું છે? લાવો ની ભાણા કે તો ખાઈ લઈ. એ શું લાવે? જમરૂક તો કેટલા છે કા આપડે વાડીએ બહુ જા આવે. વેન કર્યું બંધન કપ્પા જીતે ને વેન કર્યું તે પછી ગુલા તોડી દઉં એક પાકલ છે ને બીજા બસ આવા જ આ ઘરે છે આપડે એ જમરૂક હાજી અમને ભાવશે અમને કાં દીકુ? પછી એમને કઈ બનાવ્યું નહીં તું બધા ભાણામાં આપવા જાવ હાલો આપવા માંડો દીકરો. હાલો ને અમારે ધ્રુવિકા બેન ભાણામાં આપશે બધાને. આપો તો બટા. બહુ આવડે કામ કરવાનું તો ખબર પડે. કા શાક બનાવતી કાલ મેં બટેટાનું શાક બનાવ્યું એમ કે એટલા પપ્પાના એટલા મમ્મીના એટલા મારા હે વેસવાનું રહે તેને તારક મામા એ કરી મામાનું ભાગનું કા નાખેલું છે પાછું. શું નાખેલું છે? લસણની કળી. લસણ એ હેકેલા મરસાન. કા હાવ થોડી મેથીની થોડીક ભાવે તાંજળીની અંદર ઓછું ભાવે. આ તો શું કે અમારે આને પાછી ન ભાવે. કા તાંજળીઓ મને તો તાંજળીઓ ભાવે ને મેથી ભાવે. મેથી બે ભાવતી છે? ભાવે તને? મેથી એક જ ભાવે બીજી એક ન ભાવે. આપણે તો બધું હાલે ગમે એ. તાંજળીઓ મેથી કે બટેકલી કે ઓલી મૂળાની ભાજી ગમે એ ભાજી હું ખાઈ જાઉં. કા આ તો અમારે દીકુ રવો ખાઈ ગયેલી હે હવે થોડી ખાવે હે. શીરો તો બહુ જ ભાવે. આટલી ડીશની આસી આસી બનાવેલ હતી અત્યારે સુધારી યાદ બાર નહોતા એટલે હાલી ગઈ નકર તો રંબામાં હારું ખાય. જો અમારે કેટલી કાટી ખાવી કે પાણી નાખવું છે તો લઈ આવો જાવ ઉપર થી પાણી લઈ આવો જાવ. સાઈસ કોણ લાવ્યું? હે દીકુ મામાની ઘરેલી સાઈસ લાવ્યા હે? આપડે એ સાઈસ નું સારું. હા મામાની ઘરેલી સાઈસ આવી જાય. ઓછો દોવા દેતી ને દૂધ નું સારું પડે. દૂધ ને સાઈસ બેવાનું હોય જ તે હરોય આવતું પેલા તો.
હમણાં પાછું દૂધનું બે ઓલું પડે ને, નકર તો આપણે બે વસ્તુ મળી રહેતું કાંટા. તો આપણે 50 રૂપિયાનો તો આપણે જ દૂધ ખાતું અહીંથી વેસાતું લેતા હતું ભાઈ. હા જો આવ દેશી ખાવાનું હો. લોકલ ને જો મરસું શેકેલું. ભાજી કોઈ વખત આવે છે નહીં. એક બાઈટ મારીએ આપણે. બીજું હાલો બેન. ભાઈ તો ખાવ ખૂબ પડવા મારથી નહીં ખૂટે. ટુકડો હાલો. આ વરે આવો આઈને કવ્યો. વરે આવ્યો. બેન વરે આવ્યો આઈને કાળનો ટુકડો લગાવો પૂછશે નહીં. પૂછશે નહીં જોજો. ભાજી નહીં ખૂટે લેન પપ્પા. મસ્ત એક નંબર બની હો પણ ભાજી. તમને ભાવી છે તો મારે તો એક નંબર હું 8 નંબર. મને તો બહુ જ ભાવ ભાજી. ભાજી બને હવે એને ધ્રુવી મમ્મીને નો ભાવ ભાઈ બહુ. ભાજી તો બને થાય પણ ભાવતી નહીં. મજા આવી ગઈ. હજી એક બાઈટ મારી લો. હવે એક સાસ નો ફૂટડો નાનો એવો હોય. દીકા ખાય આમ નમ લગી કરી દે. ના એરી કલી ખાય. જરીક મરસાનું કટકું કળી ખા કળી. એક જરીક જ આયા આયા હવે મજા આવી જાય. આમાં જો એને તો સાઈઝ પીવા હોય કા. હા છે ઈની આ ભારી ખા. ઈ નો ખાય એમાં. અંદર દીકો આવી રીતે ખવાય. હાલમાં દે લસણ ખાવ. હાલમાં દીકો કામ કરાવવા આવે છે આગળ હો. પાણા તો કોણ છે તારે? પાણા તો કોના હે કા? ધ્રુવિતા એમ તો બેઠે સડી ગયો નો કામ કરે. ગ્લાસ હાથમાં આવી જતી ને કે પછી આગળ કામ કરાવવા લાગે બધું આ લુગડે હુકવાનું હોય તો ડોલ લઈને આવે. આપણે અંબાવતી જાય ને હુકવતા લાવવાને. હાઈ હાઈ કે કામ કરવા લાગે. હાલી મને કઈ કામ તો કરાવવા લાગે બધું. હાલ આપણે બી કામ કરી. પાણા તો કોણ છે? ત્યાં દીકો ત્યાં બળી હેલી. દીકો જો આયા તો બંધ. આ પગે તો ગીલે આ પગે તો. સો આ પગે આ પગે. ઈ તપેલી જોવા નહીં દે કા. તપેલીમાં બોલે કે હલાવતી આમ તપેલીમાં સમસે કરી પાણી તપેલી પાસે આમ પગ વયો ગયો એમ જરા કે ઓલું થઈ ગયું. પછી તો લાંબુ સોપડી દીધું. ઓલું તો નહીં થયું લાંબુ તો છે. જો શું કરે તું ફૂલડા તોડા કે હે દીકો હે કંઈક જીવડું છે ને તો જ દાંત હોય. દીવડા વાહી દોવા થાય કેમ હાલે એમ દોવા થાય. હે કઈ બાવ તો દીકું બાવ હતું કે જોઈ તો હું તો આ કાંઠે જોયા જોઈ તો જોતા હું છે બાવ. ત્યાં જ જતા હે શું કરવા શું લેવા જા મમ્મી તીનજી પાછી મમ્મી તારી તીનજી હા મમ્મી જાય આ આપણું બકાલામાં મમ્મી તાર મમ્મી આયા છે દીકુ શું કરા દો આમાં મોઢું દો તમે ટેસ્ટ કરશે બેન કા વેલા આમ બરોબર ઓલા વેલા છે દૂધજાના હેઠા પાછળ એ આવ્યા કે એ ધરખા કરવા આવી આ હરકા કરવા આવે પણ સડી દે માથે પણ પાછું ઉતરાઈ જાય એમથી ચડાતું ને એમ થાય કે બે વાર સડી ગયો પણ આમ કઈક હોય તો સડે ને એમ કઈક હોવું બધું આવી હોય તો સડી જાય બે વાર પડી ગયો એટલે ને વાંકો વળી ગયો હવે એમ કે માથું થોડું થોડું વધે ઉતરી નાય ભલે આમ રહ્યો તો આપણે એની માથે સડી જાય ને તો હાલે આયા ઓડલામાંથી ચડી જાય આમ કે આરું કેમ નહીં હોય તો એને બોલે કે આવું મોટા મોટા લાકડી ગલાય છે સીબડા ગલાય છે. સીબડાનું તો આ રોજ આવ્યું જ નથી ને સીબડાનું ની કાકડીનું ની તારે આગળ અમલ ન શકે એક જોયું કે કોઠીડો ઈ બેનો ખેંચી જો ને અમારે એટલે એવું નાનું એવું બકાલું જરી કેવું 3 જણાનું બકાલું કેટલું હોય કા ધ્રુકા ટસ કેવું છે દોતાનું મોઢું દોતો આમ કાય કટ કીને કટ કીધું એને ખબર છે કાલનો અનુભવ છે જાણ્યું કે હે શાક તો બધું કેવું લાગે શાક તો ધ્રુકા શાક તો કરી એમની તઈ દાવાને ઉભો પર શાકવાનું છે દેખાડવાનું છે સમજો બહુ મીઠું છે બધું વિડિયો એમ કહેવાનું ના તો
હે મીઠું સીપડું હતી કોઈ વ્યવસ્થિત કે તો બાર ઉપર ઉપર જ દાંત કુતરશું ક્યાં કેવું મીઠું છે મીઠું છે કે કડવું છે બીબા આવે તો ખબર પડે કેવું લાગ્યું સાહેબ ભાઈ સાહેબ સાહેબ શાકમાં દેતા હશે મીઠું ના કેમ ખાઈ હા કડવું હે મને ન લાગે કે તો દીકુ હા સહી ખાધું તો એને લાગે એ પણ દવા એ બધી માંદી પડ્યા તો પી દે તેને શું કડવું લાગે દવા તો ગમે નો માંદી હોય તો દવા માંગતી હોય કા પમદી મેં કારેલાનું શાક બનાવ્યું હતું બે બેનું કે ઓલી દીદી ને આ બે કે મારે ખાવ મેં એમ કે કશે એમ મેં કાપી દીધા તો કાલ્યો ખાવ એમ સાયલું આપી દીધો મંડ્યું ખાવા મોઢા પીલી જાય બે એટલી સાયલી ખાઈ દી કા કડવું ન લાગે એને ભાવે બધી વસ્તુ દવા પીવી કે એટલે ન કડવું લાગે ન ખાય આમ લો પણ કોઠંગું કોણ ખાઈ એમાં એમ છે અને દાંત આવે કે તેમ દુખતા હોય ને તે ઓલો કરે તો હાલ લાગે હિલ કાકી ઓલે જ્યાં દિશામાં પગે લાગવા બધાને ઓલો સફરજન નાખ્યું તો એને વડકા ફરી ફરીને ફગાવી ફગાવીને બધું આખું બોલું કરીને બગાડ નાખ્યું એક વેલો તો અહીં સડાઈ દીધેલો લાગે રાંધવા બાંધી બાંધી માથે સડાવ્યા પછી અહીંયા બે ત્રણ વેલા સી આ ડુંગળી માથે સડાવવાની હેર આવડા ક્યાં અહીંયા એકા સી બે છે ને સરસી અહીંથી ઠેઠલો તાંયલો આવ્યો પેલા ટીપો થોડો થોડો વળી નાખ્યો બહુ નડતો કા હાલવામાં પાછો આવો એટલે પગી ગયો પછી લીલી લીલી ઘર થઈ જાય લીલું ઘર એમ આ લાલ ઘર નું ચાવડો આપે વાણિયા તો વાંકો ભરી જવા નળિયા ઉપર ચડાઈ દઉં કેટલાય વેલા છે આવડા આમ ભાઈ ગપ પહડી પહડી બોલો તો કરી જવું થોડામાં એક બેનામાં ચડાવ એક થોડામાં પછી તોડવા કોણ દા હે તોડવા દીકુ સડી છે દીકુ તો સડી ને ઉપર તોડવા તો સુડિયા માથે થોડા ઉપર જાય એને તો હાલ લાગી તો કેટલી વાર મને કહેતી હોય માથે મને બેહાડો એમ તમે પેલા બેહાડતા મને ઘણી વાર એમ કે મમ્મી મને સડાવો તો એમ કે હવે ને ખાવ બધું યાદ છે હો ખાટલા માથે સડો હાલો હીકો આમ તો હું આ ઠેલો આખો ઠેલા માથે પગ દઈને તાર સડી ગયો એટલે સડી જાય આવડા ગાડલું છે કે તીને સડી જતી નકર તી ઓલા બીજા ખાટલા બાદ પીડ્યા એ મારે તરત સડી ગયું આ ગાડલું છે એટલે આમ ઢોરો છે વધારે મૂકો સડી જાય પાથરા વગર હોય તો તરત સડી ગયું તો પાતર પકડીને સડી ગયું એટલે હાલ માં દીકી મૂંસડાય એટલે હાથમાં પગ તો મારા હાથમાં સડી જવાનું નથી કો અહીં છે બેઠા કેમ પણ સડી ગઈ હવે કોઈ જાય છે માલા કરી જાય છે કે તો મારે આલા કરી જવાની કે તો ઈ તો એક કામ કાટે હોવું જોઈએ કા હાલો ભૂલી જઈ કે તો થોડી ભુવન છે કામ હોવન છે તો ટાટા કહી દે બાય બાય ટાટા કે તો એમ થોડું બે હાથ બેઠું કહેવાનું હોય બાય બાય ટાટા વિડીયો ગમ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બીજા વર્ષે